આટલો દોડે છે કેમ? કોઈ પાછળ પડ્યું છે? ના. તો આગ લાગી છે? ના. તો આટલો દોડે છે કેમ? મમ્મીએ વહેલા ઘરે આવું એનું કહ્યું હતું એટલે વહેલા આવી ગયો. તો પહેલા ત્યાંથી નીકળ્યો તો હોત. આજે સવારે શું કર્યું? કસરત. વાહ, શું કસરત કરી? 5 વાર અલાર્મ બંધ કર્યો એટલે જબરદસ્ત અંગૂઠાનો વ્યાયામ થઈ ગયું. કામ ધંધો કરવાનું વિચાર્યું? વિચાર્યું હતું. પછી વિચારતા વિચારતા થાકી ગયો એટલે સૂઈ ગયો. તું દુનિયાનો સૌથી આળસુ માણસ છે. ખોટું. તો તારા કરતા આળસુ કોણ? જે મને ઉઠાડવા આવે તે. મેં આજથી નક્કી કરી લીધું કે હું અંગ્રેજી શીખીશ. બહુ સારું. પેલા ગુડ મોર્નિંગ નો અર્થ શું થાય? સવારમાં સારું લાગે તો ગુડ મોર્નિંગ, નહીંતર બેડ મોર્નિંગ. અને ગુડ નાઇટ? લાઈટ જાય તો? તને મોબાઈલ ચલાવતા આવડે છે? બહુ સરસ આવડે છે. તો તું વોટ્સઅપમાં સ્ટેટસ કેવી રીતે મૂકે? પહેલા પાડોશોને પૂછી લઉં ને પછી મેકી દઉં. કામ. તારી પાસે કેટલા પૈસા છે? હતા. ક્યાં ગયા? ખિસ્સામાં કાણું હતું. ક્યારે ખબર પડી? જ્યારે મેં ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ડાયરેક્ટ બહાર નીકળ્યો. ચાલ ચા પીવા જઈએ. પૈસા કોણ આપશે? તું. એના કરતા ઘરે જઈને પાણી જ પી લે, એ મફત છે. બબર એક સવાલ પૂછું? પૂછ. હું કરોડપતિ માણસ બની જાઉં તો? પેલા ઊંઘમાંથી જાગ. હું ઓફિસર બની જાઉં તો? તને શું આવડે છે? સહી કરવી. બાકીનું કામ? એ તો મારા માટે કર્મચારીઓ હોય જ ને. તો ચાલ આપણે બે ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરીએ. સારું. તમારું નામ? ગોબર. લાયકાત? 8મું 3 વાર રાત. 3 વાર? 8મું પાસ થઈ ગયો પછી ભાઈબંધ ના છૂટી જાય એટલે પાછો બેઠો. તમારી ખાસિયત શું છે? હું બહુ મહેનત કરું છું. ક્યારે? સપનામાં. જાયેશ. તમે કોઈ દિવસ ગંભીર પણ થાવ છો? હા. ક્યારે? ત્યારે ખિસ્સામાં 1 પણ રૂપિયો ન હોય ત્યારે. તમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે તમે શું કરો? પહેલા નોટો ગણું. પછી પાછી ગણું. ત્યાં ઘોસાતો નથી ને. ધારો કે કોઈની પત્ની કહે છે કે મારી પત્ની બહુ ગુસ્સે થાય છે, તો હું કહું કે બેન બોલતા રહો. અને પત્ની આપણી બાજુમાં ઊભી હોય તો? કહું તો બેન તમે સાચા છો. વિદ્યાર્થી કહે છે કે પરીક્ષામાં પાસ થવું છે તો? તો કહીએ ભણ. અને વિદ્યાર્થી એમ કે ભણવું નથી તો તે કહેવાનું કે ફરી મળીએ. ગોબર, આજે એક વાત મને શીખવા મળી. શું? કામ કર્યા વગર છે ને સફળતા નથી મળતી. વિચાર્યા વગર ધંધો નથી ચાલતો. તો હવે શું? તો હવે કાલથી બાકી મહેનત કરીશું. પાકું? પાકું. આજથી નહીં, કાલથી કરીશું. પણ તું ક્યારેય નહીં. જીવનમાં હસતા રહો, હસાવતા રહો અને મહેનત કરતા રહો. હાસ્યથી તો દિવસ જ સારો થાય છે, મહેનતથી જીવન.